मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपुर, नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 દિયા આર્કેડ, રામાનંદ હોટેલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી। વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। નવસારીમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ એસીબીમાં ભ્રષ્ટાચારની થયેલી ફરિયાદ। નવસારીમાં ફ્યુઝન નવરાત્રીના ગરબા આર્થિક તંગીને કારણે થયેલા બંધ, ખેલૈયાઓએ રિફંડની કરેલી માંગણી। નવસારીમાં પ્રથમ વખત રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો। નવસારીમાં 9 દિવસ સુધી નવરાત્રીનો જામ્યો રંગ, સરસ્વતી મંદિર પરિસરમાં યોજાયેલા ગરબા। નવસારીના ખાણ ખનીજ વિભાગના સિનિયર જીઓલોજિસ્ટ અને માઇન સુપરવાઇઝર વિરુદ્ધ જાગૃત નાગરિક દ્વારા એસીબીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી છે। નવસારી જિલ્લાનું ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે। નવસારીના એક જાગૃત નાગરિક દ્વારા નવસારીના સિનિયર જીઓલોજિસ્ટ પ્રવીણ ખંભલા અને માઇન સુપરવાઇઝર કમલેશ આલ સામે ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારની ફરિયાદ એસીબીમાં કરવામાં આવી છે। ફરિયાદમાં જણાવ્યું છે કે માઇન સુપરવાઇઝર માટી ખોદાણ અને રેતીની લીઝની બાબતના રૂપિયાની માંગણી કરી હતી। ફરિયાદી પાસે એક નવું સ્કૂટર અને 10 લાખ રૂપિયાની માંગ કરી, પરંતુ અંતે ફરિયાદીએ 5 લાખ અને નવું એવિએટર સ્કૂટર કમલેશ આલને આપ્યું હતું। ત્યારબાદ નવેમ્બર 2024માં ભાથા તળાવની રોયલ્ટી મૂકી હતી, જેમાં પણ 5 લાખ રૂપિયાની ચૂકવણી, જેમાં 3 લાખ પ્રવીણ ખંભલા અને 2 લાખ કમલેશ આલને આપવામાં આવ્યા હતા। તળાવનું કામ શરૂ કર્યું ત્યારે પણ માઇન સુપરવાઇઝર કમલેશ આલ સ્થળ ઉપર આવી 30% ભાગીદારીની માંગણી કરી હતી। માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તળાવના કામની મંજૂરી નહીં મળે। આ પ્રકારે નવસારી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના 2 અધિકારીઓ વિરુદ્ધ એસીબીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ છે। નવસારીમાં ફ્યુઝન નવરાત્રીના આયોજનના 9મા નોરતે જ રદ કરાતા હજારો રૂપિયામાં ટિકિટ મેળવી થનગની રહેલા ખેલૈયાઓમાં રોષ ફેલાયો હતો। નવસારી શહેરમાં એસીડોમ ફ્યુઝન નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રીના 9 દિવસ સુધી ઊંચા ભાવની ટિકિટ વેચી ખેલૈયાઓને એસીડોમમાં ગરબા રમવા પ્રવેશ આપવામાં આવ્યો હતો। ખ્યાતનામ કલાકારો દ્વારા ફ્યુઝન એસીડોમમાં ખેલૈયાઓ 8 દિવસ સુધી ગરબે ઝૂમ્યા, પરંતુ નવરાત્રીના 9મા નોરતે આયોજકોએ ટેકનિકલ ખામીને કારણે ગરબા રદ કર્યા હતા। 9મા નોરતે ગરબા રદ થતાં જ હજારો ખેલૈયાઓ એસીડોમ ફ્યુઝન નવરાત્રી ઉપર પહોંચી આયોજકોને ઘેરી વળ્યા અને ટિકિટના પૈસા પરત કરવાની માંગણી કરી હતી। હોબાળો થતાં પોલીસ પહોંચી અને સ્થિતિને સંભાળી લીધી હતી। આયોજકો દ્વારા 9 દિવસ સુધી નવરાત્રીનું આયોજન થયું હતું। 9 દિવસ પાસના પૈસા લીધા હતા। ખેલૈયાઓએ 800, 1000 અને 1500 રૂપિયા ખર્ચીને ફ્યુઝન નવરાત્રીના પાસ ખરીદ્યા હતા। 9મા દિવસે નવરાત્રી રદ થતાં જ ખેલૈયાઓએ રિફંડની માંગણી કરી હતી। નવસારીના ઇતિહાસમાં આ પ્રથમ એસીડોમ નવરાત્રીનું આયોજન રૂપિયાની તંગીને કારણે રદ થયું હતું। એસીડોમમાં કરોડોનો ખર્ચો થયો તે ચૂકવવા આયોજકો અસમર્થ રહ્યા હોવાની ચર્ચા ચાલી છે। ફ્યુઝનના 2 ભાગીદારો વચ્ચે રૂપિયાના હિસાબને લઈને છેલ્લા ઘણા દિવસથી વિવાદો ચાલી રહ્યા હતા। ફ્યુઝનમાં લાખો રૂપિયાનું સ્કેમ થયું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। નવસારીના ખેલૈયાઓને નિરાશ કરનારા અને ઊંચા ભાવની ટિકિટ વેચી નવરાત્રી રદ કરતા ખેલૈયાઓએ રિફંડની માંગણી કરી પોલીસ ફરિયાદ કરી છે। અમે અહીંયા સિઝનલ પાસ લીધો હતો ફ્યુઝન નવરાત્રી નવસારીનો, અને આખી સિઝન આવેલા છે, પ્રી નવરાત્રીમાં બી આવ્યા છે, અને આજે લાસ્ટ ડે પર એ લોકોએ ફૂલેગું કાઢેલું છે। બહુ ખરાબ થયું છે, લોકોની પેમેન્ટ બાકી છે। એ લોકો ઓનલાઈન આવા ન્યૂઝ આપે છે કે કંઈ ટેકનિકલ રીઝનના કારણે બંધ છે આજે,
એવું કંઈ છે નહીં. અમે અહીંયા એવા જોયું લોકોની પેમેન્ટ બાકી છે, લોકો પેમેન્ટ માટે બી ઓર્ગેનાઇઝરને ઘેરીને પકડીને રાખેલો હતો, તો લોકોની પેમેન્ટ બી નથી આપી ને એઝ અ જે લોકો રમવા આવતા છે એ લોકો માટે બી એક્સપિરિયન્સ આ બહુ ખરાબ કરેલું છે. તો આ ખરેખર ફ્લોપ રહ્યું. એ લોકો સ્ટેજ ઉપરથી રોજ હાઉસફુલ કહેતા હતા અને કે બેસ્ટ નવરાત્રી નવસારીની છે, બટ આ ખરેખર આ ફ્લોપ રહ્યું ને જે લાસ્ટ દિવસે એ લોકોએ ખરાબ કરેલું છે એનું તો એનું તો કોઈ એન્ડ જ નથી. આ વસ્તુ આ પબ્લિક માફ નહીં કરે, કેમ કે લોકોના પૈસા ગયેલા છે, ટાઈમ ગયેલો છે. પહેલાથી ખબર હતી તો કશે બીજે બી અરેન્જ કરીને જતા રહેતા, એવું કોઈ ટાઈમ આપ્યો નહીં એન્ડ સુધી, કોઈ પાકી એ લોકોએ ન્યૂઝ આપી નહીં બહાર. તો આ લોકોએ નોંધ લેવી જોઈએ, ઓર્ગેનાઇઝરોને ધ્યાનમાં રાખવા જોઈએ. આગળ પછી આવા કોઈ કામ કરે તો આપણને ખબર પડે કે આ માણસ ટ્રસ્ટેડ નથી. યા તો એટલીસ્ટ એ લોકોએ રીઝન બહાર આપવું જોઈએ કે આ શું થયું, કેમ થયું. એ હજારો લોકો તમારી નવરાત્રિમાં, તમારા ફંક્શનમાં, તમારા ઇવેન્ટમાં આવતા છે. એઝ અ ઓર્ગેનાઇઝેશન એ લોકોની કંઈક જવાબદારી રહી. લોકોએ 3-3, 4-4, છેલ્લે 4,500 પાસ લીધેલા છે. મેં ખુદ મારા ફ્રેન્ડને 1,200નો પર ડે પાસ અપાવેલો છે ને એ લોકો અહીંયા આવેલા છે. એ લોકોની કંઈક જવાબદારી હોય, જે લોકોએ તમારા માટે પૈસા ખર્ચીને આવતા છે, તો કંઈક આન્સરેબલ હોવું જોઈએ કે શું રીઝન છે, કેમ નથી. આમાં કંઈ પોસ્ટ કરેલ છે જે હવે ડિલીટ થઈ ગઈ છે, જેમાં કીધેલું હતું કે 3rd ડે એડ ઓન કરી આપશું. એ લગન પછી શરણા એનો કોઈ મતલબ નથી. લોકો દશેરામાં બી રમે નહીં, એના પછી તો કોણ આવવાનું. પણ હવે લાગતું નથી કે એ બી થાય, બીકોઝ અહીંયા બધું ડિસેમ્બલ થતું છે. ડોમવાળા ભાઈ બી મેળા એવી કહેતા છે પેમેન્ટ બાકી છે, બાઉન્સરો ઊભા છે કહેતા છે પેમેન્ટ બાકી છે. મને કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી, જે લોકો કહેતા છે એનાથી જ છે. એ લોકો એટલીસ્ટ એ લોકોના પેજીસ છે, લોકો ફોલો કરતા છે, રોડ ટેગ કરતા છે, એટલીસ્ટ કંઈક આપવું જોઈએ એ લોકો પેજ ઉપર. આ ટેકનિકલ જે આપેલું છે એ તો ખોટું જ છે. એ તો ખબર જ પડી ગયેલી છે અહીંયા કે આ પેમેન્ટનો ઇસ્યુ છે, કોઈ ટેકનિકલ ઇસ્યુ છે નહીં. અધર્મ ઉપર ધર્મના વિજયનું પર્વ એટલે વિજયાદશમી. વિજયાદશમી આંતરિક સામાજિક દૂષણરૂપી રાવણનું દહન કરવામાં આવે છે. નવસારીમાં પ્રથમ વખત રાવણના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ આયોજિત થયો હતો. આપણી આસપાસ ઉત્સવનો માહોલ જામ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે દશેરા એ અધર્મ ઉપર ધર્મના, અસત્ય ઉપર સત્યના અને અહંકાર ઉપર સદ્ગુણોના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કરીને સમાજને સંદેશ આપ્યો હતો કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય, અંતે જીત તો હંમેશા સારાપણા અને સત્યની જ થાય છે. નવસારીના લુન્સીકુઈ મેદાનમાં મહાનગરપાલિકા દ્વારા વિજયાદશમીના મહાપર્વે સામાજિક દૂષણરૂપી રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણના દહનના કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, પ્રેમચંદ લાલવાણી, નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. નવસારીમાં યોજાયેલા પ્રથમ રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. ભવ્ય આતિશબાજીના રંગો નિહાળી શહેરીજનોમાં ખુશી પ્રસરી હતી. बहुत अच्छा लग रहा है कि ऐसे फर्स्ट टाइम ऐसे नवसारी में हुआ है. बहुत मज़ा आ गया. ऐसे लग रहा है कि सच में कुछ मतलब नो वर्ड्स, कुछ वर्ड्स नहीं है मेरे पास. ओनली वन वर्ड, जय श्री राम. ખૂબ મજા આવી. યુનિક કોન્સેપ્ટ છે અને ઓફકોર્સ ફર્સ્ટ ટાઈમ નવસારીમાં આ વસ્તુ બની છે, એટલે જ્યારે ક્રાઉડ ભેગું થાય ત્યારે એક મેસેજ બને છે કે 10 માથા એટલે આપણા 10 વિકારો, એ 10 વિકારોને જ્યારે આપણે નાબૂદ કરીએ ત્યારે એવું કહેવાય ને કે રાવણ પર રામનો વિજય. ત્યારે આપણા વિકારો એ રાવણ સ્વરૂપ છે અને એની અંદર આપણી સૂટેવો ઉમેરાય, માણસ કંઈ નવું વિચારે, યુનિક વિચારે. ખાસ કરીને આપણા કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને આપણે અભિનંદન આપવા ઘટે કે આટલો મોટા નવસારીના ક્રાઉડને ભેગું કરી દીધું એક જ જગ્યાએ. આ યુનિક કોન્સેપ્ટ છે, તો આ યુનિક કોન્સેપ્ટને આપણે ચોક્કસ બિરદાવવો જોઈએ. નવસારી મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પહેલી વખત આપણે અહીંયા રાવણ દહનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો, તેમાં મને પ્રભુ શ્રી રામનો અવતાર ધારણ કરવાનો મોકો મળ્યો. તે બદલ હું ખૂબ ખૂબ પોતાની જાતને અને મહાનગરપાલિકાને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંયા ઘણા લોકો અહીંયા ભેગા થયા, બધાનો આભાર માનું છું કે એ લોકો અહીંયા રાવણ દહનમાં પ્રોગ્રામમાં મહાનગરપાલિકાના ભાગરૂપે એ લોકો આવ્યા અને સૌને ખૂબ ખૂબ આભાર માનું છું. નવરાત્રિના 9 દિવસ સુધી નવસારીમાં શેરી ગરબા, અર્વાચીન, પ્રાચીન ગરબાની રમઝટ ચાલી હતી. શહેરની શેરીઓમાં અને મંદિરોના પ્રાંગણમાં 9 દિવસ સુધી ગરબા રમી આદ્યશક્તિની આરાધના થઈ હતી. નવસારીના દશેરા ટેકરી વિસ્તારના સરસ્વતી માતાજીના મંદિરના પ્રાંગણમાં 9 દિવસ સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું હતું. નવલી નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિર રંગબેરંગી રોશનીના ઉજાસથી ઝગમગી ઉઠ્યું હતું. શહેરના ધાર્મિક સ્થળનો ભવ્ય શણગાર થયો. યુવાનો, યુવતીઓ, મહિલાઓ, બાળકો ડીજેના સથવારે ગરબે ઘૂમ્યા.
નવરાત્રિના 9 દિવસ સુધી ગરબા રમી માતાજીની આરાધના થઈ હતી. નવસારી શહેરભરમાં નવરાત્રિનો 9 દિવસ સુધી રંગ જામ્યો હતો. નવસારી શહેરમાં સોની રણછોડભાઈ જ્વેલર્સના ભવ્ય શોરૂમનો પ્રારંભ થયો છે. સોનાના આભૂષણોમાં વિવિધ પ્રકારની ડિઝાઇનોનું વિશાળ કલેક્શન ઉપલબ્ધ થયું છે. નવસારીમાં વિશ્વાસપાત્ર જ્વેલર્સનો શોરૂમ એટલે સોની રણછોડભાઈ જ્વેલર્સ. ગ્રાહકોમાં વિશ્વાસની પરંપરાને જાળવી રાખી સોની રણછોડભાઈ એન્ડ સન્સનો અતિ ભવ્ય શોરૂમનો પ્રારંભ નવસારીની સયાજી લાઇબ્રેરી રોડના મુખ્ય માર્ગ નજીક થયો છે. આદ્યશક્તિના પવિત્ર નવરાત્રિ દરમિયાન સોની રણછોડભાઈ જ્વેલર્સનો ભવ્ય રીતે શુભારંભ થતાં ગ્રાહકોમાં સોનાના આભૂષણો ખરીદવાનો વિશ્વાસ સંપાદિત થયો છે. સોની રણછોડભાઈ જ્વેલર્સ શોરૂમમાં સોનાના દરેક પ્રકારના આભૂષણોની વિશાળ શ્રેણી જોવા મળે છે. સોનાના મંગળસૂત્ર, મહિલાઓને આકર્ષિત કરતા સોનાના દિવ્ય હાર, હીરાજડિત આભૂષણોની વિશાળ રેન્જ અહીં જોવા મળે છે. લગ્ન પ્રસંગને દીપાવવા માટે વેડિંગ કલેક્શન પણ અહીં ઉપલબ્ધ છે. સોનાની બંગડીઓ સહિતના દિવ્ય આભૂષણોની અવનવી ડિઝાઇનોની વિશાળ રેન્જ સાથે સોની રણછોડભાઈ જ્વેલર્સ શોરૂમનો ભવ્ય રીતે પ્રારંભ થયો છે. ખૂબ જ સારું કલેક્શન છે અહીંયા. મારી તો એ જ ઈચ્છા છે કે હું બધાને કહેતી રહું કે અહીંયા આવો અને શોપિંગ કરો. ઘણું સરસ છે. ડેલિકેટ આઇટમ નાનાથી માંડીને મોટા સુધી બધું જ સરસ છે. ડિસ્કાઉન્ટ તમે 10 ગ્રામની વસ્તુ લો છો એની પર તમને ડિસ્કાઉન્ટ મળે છે.
રોઝ ગોલ્ડ છે, ગોલ્ડ છે, ડાયમંડ છે જ્વેલરી. મેં ચેન લીધી છે, ડોકિયા ચેન ટાઈપ, સરસ ડેલિકેટ. અહીંયા રણછોડભાઈ જ્વેલર્સ નવું ખુલ્યું છે અને અમે અહીંયા આવ્યા છે. અમારો ભાણિયો થાય ભરતભાઈ, અને એમના ત્યાં અમે આવ્યા છે. કલેક્શન બહુ જ સરસ છે અને અમે અહીંયાથી ખરીદી પણ કરી છે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે આવા ને આવા આગળ વધતા રહે. સૌપ્રથમ ભરતભાઈને રણછોડ જ્વેલર્સના નવા શુભારંભ ખૂબ ખૂબ શુભકામનાઓ. એમણે વર્ષોથી નવસારી અંદર પોતાનું પ્રતિષ્ઠા નામથી અને કાર્યથી કર્મથી એમણે નવસારીને પોતાનું નામ સ્થાપિત કર્યું છે અને એમને ખૂબ ખૂબ શુભકામના નવા શોરૂમ માટે. એમણે અવિરત સમયથી નવસારીને આ વ્યાપાર થકી ખૂબ સારું સર્વિસ આપ્યું છે. એમણે ગ્રાહકો માટે વિચારીને તમામ અહીંયા તમામ પ્રકારના દાગીના, જ્વેલરી, ડાયમંડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી, એમનું તમામ પ્રકારના ઓર્નામેન્ટ અહીંયા ઉપલબ્ધ છે ને ખૂબ સારી ડિસ્કાઉન્ટ સ્કીમો સાથે અને ખૂબ જ સારી ગુણવત્તા સાથે આ માલ વેચી રહ્યા છે. તો નવસારીને એક જ અપીલ છે કે પણ અહીંયા આવીને એમનો લાભ લે. અહીંયા જડતરથી માંડીને પ્લેન ડિઝાઇન, જડતર, એન્ટિક, પછી રિયલ ડાયમંડ, એ બધી અલગ અલગ પ્રકારની નવી વેરાયટી ડિઝાઇનની દાગીના છે. બસ ફર્સ્ટ ક્લાસ, સારો ચાલશે. આ શોરૂમ અત્યારે સારી રીતે ઉદ્ઘાટન થઈ ગયું છે અને બીજું દરેક પ્રકારની જ્વેલર્સમાં બધું રાખે છે. એ ટુ ઝેડ જે જોઈએ મળી જાય બધાને અને ગ્રાહકને એકબીજાને બધું સારી રીતે એનું મળશે. નવસારી દશેરા ટેકરી વિસ્તારની મહિલાઓ અને કિશોરીઓએ ભારતીય સંસ્કૃતિની પરંપરા શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસો શેરી ગરબાની સ્પર્ધા યોજી કર્યા છે. નવરાત્રિના એક શબ્દમાં બે શબ્દ સમાયેલ છે. નવ અર્થાત નવું, નવલ, અને નવ અર્થાત નવ અંગ, રાત્રિ અર્થાત રાત જે શાંતિ આપે છે. નવરાત્રિના આ 9 દિવસ આપણે માતાજીની ઉપાસના આરાધના સાથે ગરબા રમીએ છીએ. વિશેષ કરીને પ્રાચીન ગરબા શેરી ગરબાની સંસ્કૃતિ હજી પણ જીવંત બની છે. નવસારી શહેરની શેરીઓમાં શેરી ગરબાને જીવંત બનાવવા માટેના અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. નવસારી દશેરા ટેકરી વિસ્તારની મહિલાઓએ વર્ષોની પરંપરાને જાળવી શેરી ગરબા રજૂ કર્યા હતા. ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા શેરી ગરબા સ્પર્ધા યોજાઈ હતી. નવસારી લાયન્સ ક્લબના ઉપક્રમે યોજાયેલી શેરી ગરબા સ્પર્ધામાં દશેરા ટેકરીની મહિલાઓએ ભાગ લઈ શેરી ગરબાને જીવંત રાખ્યા છે. આ વિસ્તારની બાળકીઓએ પણ શેરી ગરબા સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગણી ખમ્મા ખમ્મા ખમ્મા
આજ રોજ અમે અખિલીન મહિલા પરિષદ અને લાયન્સ ક્લબ દ્વારા આયોજિત શેરી ગરબાનું આયોજન કર્યું છે અને અમે શેરી ગરબાને જીવંત રાખવા માટે અને શેરી ગરબા વિસરાઈ ના જાય એ માટે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે આ કાર્યક્રમ યોજ્યો છે અને અમે 12 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ. અમારા મોહલ્લાના વિસ્તારોના કોર્પોરેટરો અને ભાઈઓ અમને ખૂબ સાથ સહકાર આપે છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અમારા વિસ્તારમાં આ બધા આવે છે આ સંસ્થાવાળા, એ અમારા માટે ગૌરવની લાગણી છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નવસારીના મહિમા પ્લાસ્ટિક અને મા મેલડી પરિવાર દ્વારા નવરાત્રી દરમિયાન આદ્યશક્તિ મા અંબેની ઉપાસના અને આરાધના થઈ હતી. નવરાત્રિના 9 દિવસ સુધી શક્તિ સ્વરૂપ આદ્યશક્તિ મા અંબેની આરાધના ઉપાસના થઈ હતી. નવસારીમાં મહિમા પ્લાસ્ટિક પેપર બેગના સંચાલક નરેશભાઈ સુગંધી પરિવાર, મા મેલડી પરિવાર દ્વારા મા મેલડીની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આદ્યશક્તિના દુર્ગાપાઠ, મા મેલડીના ભજનોની રમઝટ ચાલી હતી. સુગંધી પરિવાર દ્વારા મા અંબેની આરતી કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન સમગ્ર પરિવાર દ્વારા આસ્થાપૂર્વક પૂજા અર્ચના થઈ હતી. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ શીતલ સોની, મિનલ દેસાઈ વિશેષ હાજર રહ્યા અને માતાજીની આરતીમાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. સીજી પાર્કમાં નરેશભાઈના ઘરે મેલડી માતાની આરતી થઈ રહી છે. તેમાં ઉપસ્થિત આશાપુરી માતાના મહારાજશ્રી અને જે આપણી વચ્ચે આજે બીજા મહેમાન ઉપસ્થિત છે, આપણા વિજયભાઈની ટીમ, જ્યારે હર હંમેશ બધાને નરેશભાઈ જ્યારે બધાને સાથે લઈને ચાલે છે અને માતાજી એમને એટલી પ્રાર્થના કરું છું કે માતાજી એમને ખૂબ ખૂબ એમને એમના ધનમાં વૃદ્ધિ કરે અને એમને શક્તિ આપે કે આ રીતે હર હંમેશ બધાને એ આરતીમાં બધાને ભેગા કરે, અને એ જ મારી પ્રાર્થના. આજ રોજ નરેશભાઈએ આમંત્રણ આપ્યું હતું કે આજે મારા ઘરે મેલડી માની આરતી છે, તો તમે આવજો અને માની આરતીમાં સહભાગી થજો. આ એક અનેરો મોકો એવો હોય છે કે જ્યારે આપણે માની આરતી કરીએ છીએ ત્યારે માને આપણે સાક્ષાત પોતાની જાતને સમર્પણ કરીએ છીએ. પંચ તત્વોથી બનેલું શરીરમાં સૌથી મહત્ત્વનું તત્વ અગ્નિ તત્વ હોય છે, અને જ્યારે આપણે માને અગ્નિથી પ્રજ્વલિત થઈને માના આશીર્વાદ લઈએ છીએ તો એ આપણી અંતઃકરણની શુદ્ધિ માટે પણ કહેવામાં
ઉજવવામાં આવે છે. અમારી આશાપુરીમાં ગઈકાલે બહુ મોટો હવન થયો હતો આઠમનો. તો આઠમમાં દરેક ભક્ત આવીને પોતાને નારિયેળમાં પ્રાર્થના કરે છે અને નારિયેળને હોમે છે. તો હું ફક્ત એટલું જ કહીશ કે નવરાત્રના પર્વને એ રીતે ઉજવવામાં આવે છે કે રામ ભગવાને જ્યારે 9 દિવસ માટે માની સાધના કરી હતી અને રાવણ માટે વિજય પ્રાપ્તિ કરવા માટે શક્તિ માટે વરદાન માંગ્યું હતું, તો 9મા દિવસે માએ એમને આશીર્વાદ, આઠમના દિવસે માએ એમને આશીર્વાદ આપ્યા હતા અને રામનવમીના દિવસે રામ ભગવાન વિજય થયા હતા અને એના પર્વ નિમિત્તે આપણે દશેરાનું ઉજવણ કરીએ છીએ. તો આપણે જ્યારે માની ભક્તિ આ 9 દિવસ માટે કરીએ છીએ ત્યારે મા આપણને સંયમ, શક્તિ, સમૃદ્ધિ, સૌંદર્ય દરેક વસ્તુ પ્રદાન કરે છે. મા મેલડી પરિવાર યુવા ફેડરેશન, જેનું અત્યારે આસો નવરાત્રિ મહોત્સવ અને આસો નવરાત્રિ મહોત્સવનો આજે 9મનો દિવસ. એ આરતી આપણા નરેશભાઈ સુગંધીને ત્યાં સતત નવરાત્રિની બીજી આરતી, કારણ કે એમની સતત માંગ હતી કે આ વખતે મને ગમે તે રીતે 2 આરતી આપો, અને એમને આ 2 આરતી આપીને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જનમેદની આવી છે. ત્યારે અમારા પરમ પૂજ્ય ભાઈ શ્રી કિશોરભાઈનો એક જ છે કે ઘરે ઘરે દુર્ગા સપ્તશતી પહોંચે અને માતાજીની કૃપાનો લાભ મળે. દરેક દુર્ગા સપ્તશતી વાંચે, મંત્રો વાંચે અને એને સમજે, અને સનાતની ધર્મ અને સનાતની ધર્મ જે વધુને વધુ પ્રજ્વલિત થાય અને દુર્ગા સપ્તશતીના મહત્ત્વ વધે, એ માટે અમે 9 દિવસ દુર્ગા સપ્તશતીના દરેક પાઠ અને મહાઆરતી કરીએ છીએ કે આરતી દરેક જણાને ઘરે ઘરે પહોંચે, જુદા જુદા વિસ્તારમાં આરતી થાય અને માની કૃપાનો દરેકને લાભ મળે. નવસારીના મહિમા પ્લાસ્ટિક અને પૂજ્ય સિંધી પંચાયત દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે અંબાજી ધામની પવિત્ર યાત્રાનું આયોજન થયું છે. નવસારીથી માઈ ભક્તો અંબાજી માતા અને ગબ્બર પર્વત ખાતે ચુંદડીવાળા માતાજીના ચોકમાં ગરબા રમશે. શરદ પૂનમની અંબાજી યાત્રાળુઓમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. સર્વે ભાવિક ભક્તોને ભગવાને પ્રાર્થના કરું છું તમારી યાત્રા સફળમય થાય. જે તમે બધા જાઓ છો ચોટીવાલા માતાજી, કોટેશ્વર મહાદેવ, ભગવાન તમારી રક્ષા કરે. બધા પ્રેમથી જાઓ, ખુશમાં જાઓ, એ આશીર્વાદ છે. આજે ધરેશ્વર મહાદેવ મંદિરમાં જે વૈષ્ણોદેવી મંદિર બનાવેલો છે, ખરેખર કે તો વૈષ્ણો મંદિર અહીંયા જ છે, કે આ જે સેવા કરેલી છે જે ભાઈને જે ધરેશ્વર મંદિરમાં, તો અમે રોજ જઈને દર્શન કરીએ. અમને તો બહુ મોટો લાભ મળતો છે, પણ બધા જે નથી જતા ત્યાં દર્શન કરવા 100% રોજ જાઓજો. ખરેખર ધરેશ્વર મંદિરમાં વૈષ્ણોદેવી છે જ. આપણે અંબાજીની યાત્રા કાઢેલી છે 6 તારીખે સવારે 5 વાગે સિંધી કેમ્પ રામરોટી પરિવારથી ત્યાંથી નીકળવાના છે. પ્રેમચંદભાઈ લાલવાણીનું ખરેખર બહુ સહકાર છે, અમારા સમાજના પ્રમુખ છે. સવારે 6 વાગે આપણે બસ ઉપાડવાની છે, આરતી કરીને 5 વાગે નીકળવાના. 5 વાગે આરતી થાય, 6 વાગે નીકળવાના છે. ને બધા ભક્તો આપણે જવાના છે ડાકોરથી જવાના છે ઊંઝા, આપણે ઓમિયા માતાજી, પછી છે ગણપતિ બાપાનું મંદિર, પછી આપણા ભોલેનાથ વિસનગરમાં, ત્યાંથી આપણે જવાના ખેરબ્રહ્માથી હંમેશા જઈને પછી અંબાજી અમારે જવું પડે. મા હંમેશા ખેરબ્રહ્માથી ચાલેલા આવતા માતાજી. આજે અમે અંબાજીમાં રાત રોકાવાના છે. માતાજીને કહે એક રાત રોકાવું પડે. આપણે સવારે 6 વાગે ઉઠીને મા અંબાના મંદિરની બહાર 8 વાગે બધાને એક જેવા કપડાં પહેરી લે, માતાજીનું આપણે દર્શન કરીને ત્યાં અંદર જવાના છે. બધા યાત્રીઓ બધા ધજા લઈને બેન્ડ બાજા વરઘોડો કાઢવાના છે. ત્યાંથી અમે પછી ગબ્બર જવાના છે. ગબ્બરથી દર્શન કરી જ્યાં માતાજીનો ડીયો હલકે, મા અંબાનું આજે બી ડીયો હલકતું છે. ને પેલા પછી ત્યાં આપણે ચૂંટણીવાળા માતાજીની આરતી છે 12 વાગે, બપોરે 1 વાગે ચૂંટણીવાળા માતાજી ત્યાં જમવાનું છે. નવસારીની ભક્તાશ્રમ શાળામાં નવરાત્રિનો રંગ જામ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને ટ્રસ્ટીઓ પણ ગરબે ઘૂમ્યા હતા. આદ્યશક્તિના ઉપાસનાના અવસરે શાળાઓમાં પણ ગરબાની રમઝટ ચાલી હતી. નવસારીની ભક્તાશ્રમ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓએ આદ્યશક્તિ મા અંબેના ગરબા રમ્યા હતા. ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ વેશમાં ગરબા રમ્યા હતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓએ ગરબા રમી નવરાત્રિની હર્ષભેર ઉજવણી કરી હતી.
નવસારીની જાણીતી 107 વર્ષનો જેનો પરંપરા છે, ઇતિહાસ છે, એવી ભક્તાશ્રમ શાળામાં દર વર્ષે નવરાત્રિ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અને ભારતીય સંસ્કૃતિને પરંપરા મુજબ ઉજવવામાં આવે છે. આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને ગઈકાલે પ્રાથમિક વિભાગની આ નવરાત્રિ ખૂબ ઉત્સાહથી મનાવવામાં આવી હતી. આજે જે અમારા વિદ્યાર્થીઓ છે પૂરેપૂરા ટ્રેડિશનલ ડ્રેસના અંદર છે અને નવરાત્રિમાં જે ગીતોનો ઉપયોગ કરી રહ્યા છે તે પણ આપણે સંસ્કૃતિને અનુરૂપ અને આપણા જે પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબામાં પણ એવા ગરબાઓની સિલેક્શન છે જેના અંદર માતાની સ્તુતિ થાય અને આ નવરાત્રિનું સાચું મહાત્મ્ય આવનારી પેઢી પણ જાણે એ રીતે આયોજન કર્યું છે. માધ્યમિક વિભાગના રઘુવીર ચૌધરી અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જાગૃતિબેન પટેલ તથા અંકિત ત્રિવેદી વગેરે ખૂબ જહેમત ઉઠાવી છે. આ શિક્ષકો હંમેશા પોતાનું સર્વસ્વ અર્પીને ખૂબ જહેમત ઉઠાવીને કાર્યક્રમને હંમેશા સફળ બનાવતા રહે છે. આજે આપ N7 ચેનલ પણ આજે અહીં ઉપસ્થિત થયું છે. N7નો પણ અમે આભાર માનીએ છીએ. અમારા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી આજે આ નવરાત્રિ અને માતાના મહોત્સવને ઉજવી રહ્યા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ એસીબીમાં ભ્રષ્ટાચારની થયેલી ફરિયાદ. નવસારીમાં ફ્યુઝન નવરાત્રિના ગરબા આર્થિક તંગીને કારણે થયેલા બંધ. ખેલૈયાઓએ રિફંડની કરેલી માંગણી. નવસારીમાં પ્રથમ વખત રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. નવસારીમાં 9 દિવસ સુધી નવરાત્રિનો જામ્યો રંગ. સરસ્વતી મંદિર પરિસરમાં યોજાયેલા ગરબા. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.